સામાન્ય નાગરિકો સામે દંડ અને કાયદાનો દંડો ઉગામી તાગડધીન્ના કરતી પોલીસ નેતાઓ સામે નતમસ્તક બની જતી હોવાનો વધુ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં કાળા કાચ સામે ચાલી રહેલી ટ્રાફિક પોલીસની ડ્રાઈવમાં ભાજપના નેતાઓ કાળા કાચવાળી ગાડીમાં પકડાયા બાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહીમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો। જાહેર રસ્તા પર રકઝક બાદ મહિલા પોલીસ અધિકારીએ કાર ટો કરાવી, જોકે ટોઈંગ સ્ટેશનથી નેતાજીનો ફોન આવ્યા બાદ કાર છોડી દેવાયાનો આરોપ લાગ્યો છે। વાત એમ છે કે રાજકોટના કિશનપરા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે કારને રોકી ટો કરાવી હતી। આ કારમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર અને ભાજપના નેતા મહેશ વાડિયા સવાર હતા, જોકે કાર ટો થયા બાદ ટોઈંગ સ્ટેશનમાં ધારાસભ્યનો ફોન આવ્યા બાદ કાર છોડી દેવાયાનો આરોપ લાગી રહ્યો છે। સમગ્ર વિવાદને લઈ ધારાસભ્ય દર્શિતા શાહે ખુલાસો કરતા જણાવ્યું કે તેમણે પોલીસ અધિકારીઓને ફોન કરી જોગવાઈઓ અંગે પૂછ્યું હતું। આરટીઓ ઓફિસ બંધ હોવાથી કાર્યક્રમમાં મોડું થઈ રહ્યું હોવાથી ધારાસભ્યએ ફોન કર્યો હતો, જેથી પોલીસે કારના દસ્તાવેજ જપ્ત કરી કાર જવા દીધી હતી। ભાજપના નેતાઓ હવે દંડ ભરી દસ્તાવેજ પરત લઈ શકશે તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું। સમગ્ર સ્થિતિને લઈને ભાજપ નેતાને કાયદાનો પાઠ પઢાવનાર ડીસીપીએ ટેલિફોનિક વાતચીતમાં ભાજપ નેતાનો દંડ થયો છે કે કેમ તે ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું। તેવામાં રાજકીય વગની ફરી ખાખીએ શરમ ભરી હોવાની ચર્ચાઓ રાજકોટમાં જોર પકડ્યું છે। ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિશનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી। ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું, કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે। તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે, જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે। આપને ભલામણનો દોર પણ શરૂ થયો હતો, શું કોની કાર છે? કોની કાર છે તો એક વ્યક્તિની જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે। પીએસઆઈ આરએસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે, એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું। સર, એને કઈ ચાવી નથી આપી તેવું પણ અમે ટ્રેનથી ઉઠાવી લેશું અને ત્યાં મુકાવી દઈશું। ગઢવી સાહેબ, શું કહેશો? અત્યારે ભાજપના જ આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હવે છે। જો અમારા માટે છે એ વસ્તુ નથી, આમ પબ્લિક કાળા કાચ રાખે, નંબર પ્લેટ પોલીસ દંડ ફટકારે છે, ગાડી ડિટેન કરે છે, આને કે બધી કાર્યવાહી અમારા માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચવાળી ગાડી રાખે છે। તમામ આમાં કોઈ એક વસ્તુ નથી, એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય, પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે, આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ। અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી। કે બે કાર્યકર્તાઓની કાર ડિટેન થઈ હતી એ વાત જાણવા મળી, એટલે આથી કાર્યકર્તાઓએ અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે, શનિ રવિનો સમય છે, તો જો જે કાંઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે। ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી પ્રભારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે। પોલીસે જે કામગીરી કરી છે પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે। રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે આજે બે કાર ડિટેન થઈ છે એમાં શું થઈ શકે। એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો। એ આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે 6:30નો કાર્યક્રમ હતો, એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી। આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓએ જઈ અને દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ જાય, અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક, ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પહોંચ અમને બતાવે એટલે અમે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ। ત્યાં સુધી
ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે. આ કાયદાકીય જોગવાઈ છે. કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી, કોઈ નિયમનો પણ ઉલાળ્યો કરવામાં આવ્યો નથી, પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે. બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે. બંને કાર્યકર્તાઓ જે કાંઈ પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે. અત્યારે એમની ઓરિજિનલ આરસી બુક પણ પોલીસના કબજા